નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વડોદરાની અંદર આખું વડોદરા પાણી ભરાઈ ગયું છે। તમે જોઈ શકો જેમ કે તમે વિડીયોની અંદર જેમ કે આવી છે કે નયા મંદિર, કાલુપુર, વિદ્યાનગર આવા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે। રાજ્યમાં કેટલાક દિવસોથી વરસાદનો માહોલ છવાયેલો છે। આજે 27 તારીખ છે। આખા ગુજરાતમાં ફૂલ વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા જાણકારી આપી છે। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની તમામ માહિતી જોઈ રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યમાં કેટલાક દિવસોથી વરસાદ ખૂબ જ વધી રહ્યો છે અને અલગ અલગ પ્રકારની પણ ઘટના સામે આવી રહી છે। એવી જ ઘટના સામે આવી છે, આખું વડોદરા ડૂબી ગયું છે, આ રીતના ઘટના મળી રહી છે। પરંતુ મિત્રો, અમુક જગ્યા પર ઘરમાં તેમજ અન્ય વધારે પાણી પણ ભરાઈ ગયું છે। ભરાવાનું કારણ એ છે કે વડોદરાની અંદર મોટાભાગે પાણી નિકાલ ના થવાના કારણે આવી ઘટના ઘટી રહી છે। ત્યારે મોટી સિટીમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને જોવા જઈએ તો ગામડામાં પણ અત્યારે જોવા જઈએ તો નદી નાળા છલકાઈ ગયા છે। જી હા મિત્રો, હાલ જોવા જઈએ તો ઘણા બધા આ વિસ્તારમાં ઘટના ઘટી રહી છે, લોકો તણાઈ રહ્યા છે અને ઘર પડી રહ્યા છે। આવી ઘટના પણ ઘટી રહી છે। એક બાજુ જોવા જઈએ તો નર્મદા ડેમ પર 16 બારી ખોલી દેવામાં આવી છે, 16 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી કરીને જે પાણી નિકાલ થઈ શકે છે। પાણીના જે દરવાજા ખુલતાની સાથે નીચેનો જે ભાગ છે ત્યાં આગળ ભરૂચ ખાતે પાણી ભરાવાની પણ શક્યતા વધી ગઈ છે। તો તમામ લોકોને હું કહેવા માગું છું કે કામ વગર બહાર ફરવું નહીં, જેથી કરીને આપણે સુરક્ષિત રહીએ। ગઈકાલે પણ નસવાડીમાં 2 ઘટના ઘટી છે કે 2 યુવાનો તણાઈ ગયા છે। એમની નોટિફિકેશન આપણી જોડે આવી ગઈ છે, પણ આપણે વિડીયો અપલોડ નથી કર્યો। આના પછી તરત જ એનો વિડીયો આપણે અપલોડ કરવાના છે। જી હા મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલા જ અને આપણે મળીશું તરત જ સરસ મજાના સમાચાર સાથે। અને સુરક્ષિત રહો, ઘરમાં રહો। જય હિન્દ, જય ભારત।